તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। તો મિત્રો, રોજબરોજની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આવો જોઈએ આજના મહત્વના સમાચાર। તો મિત્રો, આજના સૌથી મહત્વના સમાચારની વાત કરી દઈએ તો અમદાવાદમાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થતાં રહીશોને પ્રવેશબંધી। જી હા મિત્રો, લોકોમાં ભારે રોષ। તો મિત્રો, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સૂર્યા કન્સ્ટ્રક્શનના લક્ઝરી પ્રોજેક્ટ વિક્રમ લક્ઝરીઝના દિવાલ ધરાશાયી થવાની ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ખળભળાટ અને રોષ વ્યાપી ગયો છે। મિત્રો, આ દુર્ઘટનાને કારણે પારસનગરના 4 બ્લોકના આશરે 50 પરિવારો છેલ્લા 2 દિવસથી પોતાના ઘરમાં પ્રવેશી શક્યા નથી। મિત્રો, આ ઘટના બિલ્ડરની બેદરકારીનું પરિણામ હોવાના ગંભીર આરોપો લગાવી રહ્યા છે। મિત્રો, જેના કારણે રહીશોને અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈએ આ મામલે પોતાનો પણ પક્ષ રજૂ કર્યો છે। મિત્રો, તેમણે દાવો કર્યો છે કે ઘટના બન્યા પછી તરત જ તેમણે સ્થળની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા। મિત્રો, ધારાસભ્યના કહેવા મુજબ રહીશોને પ્રગતિનગર હોલમાં કામચલાઉ આવાસની વ્યવસ્થા આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો, સોનમ વાંગચુકે કર્યા પારણા। જી હા મિત્રો, સોનમ વાંગચુકે 26 દિવસ બાદ તોડ્યો ઉપવાસ। તો મિત્રો, પેપર લીક સમયે કડક કાયદાની પીએમ મોદીએ કરી જાહેરાત। તો મિત્રો, 26 દિવસથી અનિશ્ચિત ભૂખ હડતાલ પર રહેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે આખરે પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો છે। મિત્રો, ગુરુગ્રામની મેદાંતવા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉક્ટર જીતેન્દ્રસિંહ સાથે લાંબી ચર્ચા બાદ વાંગચુકે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો છે। મિત્રો, આ પહેલાં વિરોધ પક્ષના 65 જેટલા સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ તેમની મુલાકાત લઈને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી। તો મિત્રો, સરકારના આશ્વાસન બાદ લીધો છે આ નિર્ણય। તો મિત્રો, સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો આ મહત્વનો નિર્ણય લીધો છે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, પાટણમાં રેડ એલર્ટ વચ્ચે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય। જી હા મિત્રો, પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થતાં સંભવિત આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફની 25 જવાનોની ટીમ જરૂરી બચાવ સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મિત્રો, સાંતલપુર અને રાધનપુર વિસ્તારમાં જરૂરિયાત ઊભી થતાં ટીમ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરશે। જે હા મિત્રો, હાલ સાંતલપુર અને રાધનપુરમાં અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યારે અનેક સ્થળોએ પાણીના પ્રચંડ વહેણમાં વાહનો ફસાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે। મિત્રો, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે મિત્રો, અને જરૂર પડીએ ત્યાં બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જણાવી દઈએ તો મિત્રો, સાણંદ વિરમગામ હાઈવે બંધ કરાયો। જી હા મિત્રો, રસ્તો બંધ થતાં 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। તો મિત્રો, અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મિત્રો, ખાસ કરીને સાણંદ વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે। મિત્રો, સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાઈવે પર વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ માર્ગને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યું છે। મિત્રો, સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન ચાલકોને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે। મિત્રો, હાઈવે બંધ થતાં 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો। તો મિત્રો, હાઈવે બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। તો મિત્રો, વિરમગામ ત્રિરંગા સર્કલથી લઈને સયાણા સુધી અંદાજે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત વિરમગામમાંથી બજાણા તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે।